ત્રિકમ સાહેબ, એસી રાખો અને ફેન બંધ કરી દો મારા ઉપર, એટલે પંખો બંધ કરી દો ને એટલે વાંધો નહીં, કારણ કે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. તો કબીર સાહેબ, રવિ સાહેબ, ભાણ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, ગંગા સતી અને પાનભાઈ, આપણી ભારતની ભૂમિના આ સંતો જેણે કપડાં નથી રેંગ્યા, પોતાના હૃદય રેંગ્યા છે. હે, પૂજ્ય ગુરુદેવે કપડાં નહોતા રેંગ્યા, સફેદ વસ્ત્રોમાં જ રહેતા હતા. હરિચરણદાસ બાપુ સફેદ વસ્ત્રોમાં જ રહેતા હતા. એટલે કપડાં રંગ્યા જ નથી ને આમાં ખરેખર કપડાં રંગવાની જરૂર નથી. ગામડામાં કોઈ ખેડૂત હોય અને મશીન દ્વારા પાણી ખેંચતો હોય અને ધોરિયામાં પાણી જતું હોય અને એ શેરડીના ખેતરમાં જાય તો ગળ્યું થઈ જાય, મરચીના ખેતરમાં જાય તીખું થઈ જાય, ટમેટીના ખેતરમાં જાય તો ખાટું થઈ જાય. ભગવો જભો પહેરાવવો પડે મશીનને? નહીં ને સાહેબ, આમાં કાંઈ ન કરવું પડે. હે, બેચાર બાપાને કાંઈ ન કરવું પડે. કેવડી મોટી સારી પ્રવૃત્તિ કરે છે. મને અશોકભાઈ વાત કરી, વંદન કરવાની ઈચ્છા થાય એવી વ્યક્તિઓ આ સમાજમાં છે આપણી વચ્ચે, કે આટલી બધી, જુઓ દવાખાને જે આવ્યા હોય ને એનો આખો પરિવાર ડિસ્ટર્બ થઈ ગયો હોય, એને તમે જમાડો છો, કેવડી મોટી વાત. આ તો હું તો તમારા દર્શન કરું છું ખરેખર, કે તમે આવડી મોટી સેવા કરો છો. હા, બસ ટૂંકમાં પૈસા દેવાવાળા મળી જશે, સેવા કરવાવાળા બહુ અઘરા છે. ધન્યવાદ છે, ખરી વાત છે. એટલે મને લોટ બાંધતા આવડે છે. જો કોક દી ચાન્સ આપશો તો 2-5 રોટલી કરવા હું આવીશ. હે હે હા, રહોડે લઈ જાઓ મને. અને હું તો હા, ઉદેવ ભૂદેવના પગલા ને કરાવે. બંદવ પ્રથમ મહેશ્વર ચરણા, મોહ જનિત સંશય સબરના. તુલસીદાસજી છે ને એની ચોપાઈ છે કે હું પહેલી વંદના કેને કરું છું? પ્રથમ બંધો મહી નામ ધરતી ને સૂર એટલે દેવ બ્રાહ્મણ. કરોડો જન્મોનું પુણ્ય થાય ને ત્યારે બ્રાહ્મણને ઘરે અવતાર મળે, અને એનાથી વધારે અબજો વર્ષોનું જો પુણ્ય ભેગું થાય ત્યારે ગળામાં ભક્તિ સંગીત મળે. એટલે કહે છે તુલસીદાસજી કે પ્રથમ બંધો મહી સૂર કે ચરણા, હું બ્રાહ્મણને વંદના કરું છું પહેલી. અને અમારી ગોઠવણ જ એવી છે, જો તમારા છોકરાને લગ્ન કરવા હોય તેમાં મુસલમાન ન હાલે, બ્રાહ્મણ જ જોઈ. અમને જ બોલાવવા પડે, હાલે જ નહીં. એમાં ક્યાંય બીજું અવેજીમાં કાંઈ વ્યવસ્થા જ નથી. એમ ગરુડ પુરાણ વાંચવું હોય તો અમને બોલાવવા પડે, રાંદલ તેડવા હોય તો અમને બોલાવવા પડે, ભાગવત કરવું હોય તો અમને બોલાવવા પડે. હે, અને જેને ઘરે બ્રાહ્મણ જમે ને સાહેબ, આ હું રમેશભાઈ ઓઝાના શબ્દો આપને કહું છું, કે જેને ઘરે બ્રાહ્મણ જમે ને એનું કલ્યાણ થઈ જાય. કારણ કે બ્રાહ્મણ છે ને, બ્રાહ્મણ એ ધરતીના દેવ છે. જી વાહ ભાઈ વાહ, બહુ સરસ. જિગ્નેશ દાદાની હમણાં કથા ચાલતી હતી અને રાત્રે અમારે ઘરે આવ્યા પછી મને કે દાદા ભજન સાંભળવા તમારે? મેં કહ્યું હા, કાંઈ વાંધો નહીં. 1 વાગ્યા સુધી રોકાણા. મારે સત્સંગ હોલ છે, હનુમાનજીની પ્રતિમા છે કાષ્ટમાં, જે 35 વર્ષ પહેલાં મને મોરારી બાપુએ આપી હતી. સ્વામીના ગઢડા કથા હતી અડતાળા ગામમાં, અને રાતના અમે 11 વાગે હું ને મારા મોટાભાઈ ઘનશ્યામભાઈ પહોંચ્યા, અને આવી સંગીત મુદ્રામાં હતી. એટલે રાતે 11 વાગે અમે એના દર્શન કરતાં કરતાં સંકલ્પ કર્યો કે જો બાપુ આ પ્રતિમા દે ને તો માથે ઉપાડી ચાલી અને લઈ જવાય. તો બાપુને સવારે જો લે આવ્યા અને પૂછ્યું, મેં કીધું બાપુ આ પ્રતિમા મૂર્તિ અમને આપો. એ કે આજે જ પૂર્ણાહુતિ છે, હામયું કરાવું તમારું. અને ચાદર વીંટાળી અને એ પ્રતિમા લગભગ 7 ફૂટની છે. એ અમે ઢસા, લાઠી, ચિતલ, કુકાઓ અને વડિયા અને અમારું ગામ અમરનગર, જ્યાં હું શિક્ષક હતો, જે મારું મૂળ ગામ છે, ત્યાં મંદિર તો હોય નહીં, નાની એવી રૂમમાં રાખ્યા એને. પણ એ હનુમાનજી અત્યારે તો ઠાકોરજીની દયા છે કે બંગલો બનાવી દીધો છે મારા દીકરાએ મને, અને હનુમાનજી ત્યાં છે. અને અમારે ત્યાંય આવા જલસા અમે કર્યા કરી છે. નાના મહુવાથી શાસ્ત્રીનગરની વચ્ચે ન્યારા પેટ્રોલ પંપ ઉભા રહ્યો ને એટલે ગંગોત્રી ધામ તમને દેખાય. 15 રૂમનો આખો એપાર્ટમેન્ટ છે. એ ઠાકોરજીનો છે, મારો નથી. પણ
ભજન પ્રેમીઓ બધા આવે અમારે ત્યાં આવે. હે તો આ રામની સ્તુતિ આપણે કર્યા પછી બે વાતો આપણે એવી કરવી છે કે આપણી આ અનંત જન્મોની મુસાફરી છે. કીડી બન્યા તેથી ખાંડની પાછળ દોડ્યા હતા, મકોડો બન્યા તો ગોળની પાછળ દોડ્યા, માણા બન્યા તો રૂપિયાની પાછળ દોડી. મારું ભરો તારું ભરે રામો પીર અમારાથી નહીં ભરાય. જીવને સંગ્રહવ્રતી થઈ જાય એટલે જીવ અટકતો નથી. ક્યારે અટકે? જ્યારે એને કોઈ સંત મળે ત્યારે, કોઈ સદગુરુ મળે ત્યારે. તમે એક દાંતણવાળી રાખો છો, ઘરે આવીને દાંતણ થઈ જાય. તમે એક ધોબી રાખો છો, ઘરે આવીને ઇસ્ત્રીવાળા કપડાં થઈ જાય. તમે એક વાણંદે રાખો છો, છોકરાના બાલ કાપી જાય. આ બે ભેગું નહીં થાય. વાતું કર્યા વિના બેસી જાઓ. આમાં પંખી ચેન નાખો, ડબ્બો વગાડો, બે ન કરાય. તો આ દેહની બધી જ વ્યવસ્થા તમે કરો છો, આત્માની વ્યવસ્થા ચૂકાઈ જાય છે. આત્મા માટે કોઈ પરમાત્મા રૂપી સંત ગોતી લેજો, કામ બની જશે. આપણું કપાળ રબરના સિક્કા જેવું છે. રબરના સિક્કામાં અવળા અક્ષર હોય, પણ એને પેડમાં લગાડી દો તો અવળા થઈ જાય. સંતના ચરણમાં તમારું માથું નમી જાય તો કામ બની જાય. થોડાક ઓરા બેહો એટલે વાંધો ન આવે. ઓરાવી આવો બધા થોડાક, કારણ કે મને લાગે છે ભીડ થશે. અરે ક્યાં વાત! અરે મારા મિત્ર, જૂના મિત્ર બિમલભાઈ શેઠ ને. ટૂંકમાં કહેવાનો મારો અર્થ આપને એ છે કે આ સંતોએ આપણને કેવો રસ્તો બતાવી દીધો છે. અગરબત્તી સૂતી હોય તો 1 ફૂટની જગ્યા રોકે, પણ એ અગરબત્તીને પ્રગટાવો તો લતો રોકાઈ જાય. સુગંધ આપણને પહેલેથી પસંદ છે. તો વાત તો રંગાઈ જવાની છે કે નહીં? તું રંગાઈ જાને રંગમાં, તું સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, પછી ભજશું રાધે શ્યામ, પછી ભજશું રાધે શ્યામ. આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, પછી ભજશું રાધે શ્યામ, પછી ભજશું રાધે શ્યામ. નાડી છૂટશે, શ્વાસા ફૂટશે, શ્વાસા ખૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રેવે તારા રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તું રંગમાં, તું રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં. જીવ જાણતો જાજુ જીવશું, મારું છે આત્મા, પેલા અમર કરી લઉં નામ, પેલા અમર કરી લ્યો નામ. એ જીવ જાણતો જાજુ જીવશું, મારું છે આત્મા,
પેલા અમર કરી લઉં નામ. પેલા અમર કરી લ્યો નામ. જીવ જાણ તો જાજું જીવશું, મારું છે આત્મા. પેલા અમર કરી લઉં નામ. પેલા અમર કરી લ્યો નામ. દરેક માણસના મનમાં એમ છે, અહીંથી ભેરું કરી લઉં, અહીંથી ભેરું કરી લઉં, અહીંથી ભેરું કરી લઉં. 5 લાખ જેતપુરમાં પડ્યા એ પાકી જાય, 5 લાખ ધોરાજીમાં પડ્યા એ પાકી જાય, 5 લાખ મોરબીમાં પડ્યા એ પાકી જાય, 20 લાખ રાજકોટમાં પડ્યા એ પાકી જાય. તો તું પાકીને પોપૈયા જેવો થઈ જઈશ. જીવને સંગ્રહ વૃત્તિ થાય એટલે જીવ અટકતો નથી. એ અટકે ક્યારે? કોઈ સદગુરુ મળે ત્યારે. દરેક ભજનની અંદર દેજો અમને સદગુરુના ચરણે વાસ એવું આવે. જોજો, એમાં ક્યારેય જ એવું નહીં આવે કે દેજો અમને કૃષ્ણને ચરણે વાસ, એવું નહીં આવે. દેજો અમને રામને ચરણે વાસ, એવું નહીં આવે. તો સદગુરુનું પદ બહુ મોટું છે. કારણ કે સદગુરુ એટલે રામને પણ વશિષ્ઠ બાપજીને ગુરુ કરવા પડ્યા, તે મેળાયો. કૃષ્ણ ભગવાનને, દુર્વાસાને અને શાંતિપનીને બેને ગુરુ કરવા પડ્યા. અને રામદેવ પીરને બાબા બાળનાથને ગુરુ કરવા પડે. ભાઈ, ગુરુની જરૂર પડે. આ દેહરૂપી દૂધનું દેગડું છે, એમાં ગુરુગમ રૂપી મેળવણ પડે તે મેળાવે. જી, ગુરુ બિનુ ભવનિધિ તરઈ ન કોઈ, જો વિરંચી શંકર સમહોઈ. બહુ સરસ વાત છે. તો તમે કદાચ એમ કહેશો અત્યારે, બેનો વાતું ઓછી કરો ને. ઓછી નહીં કરો જ માં, ઓછી નહીં વાતું કરો. બેનોની તકલીફ શું હોય ખબર? જાગરણમાં ભેગા થાય ને, તમારા ભાઈને થેપલા બહુ ભાવે. અરે પણ ભાઈ, અહીં સત્સંગ હાલે છે, બીજું કાંઈ વાતમાં કાંઈ હોય નહીં હો. હા, પણ આ જ હોય. એટલે જો આમાં ધ્યાન દેવો ને તો કાંઈક જીવનું કલ્યાણ થશે. એટલે ધ્યાન અહીં દો, મનથી, હૃદયથી, બુદ્ધિથી, શરીરથી અહીં રહ્યો. કારણ કે બે એવી વાતો તમને હું કરવા આવ્યો છું કે તમે ક્યાંય ન સાંભળી હોય. સમયથી મૂલ્યવાન કાંઈ નથી. વાતો કરીને તમે સમયની હત્યા કરો છો. સમય જેણે સાચવી લીધો છે ને, એ આવો મહાન કલાકાર થાય. હું એને વર્ષોથી સાંભળું છું. અને એ મને સાંભળે છે. ભલે મેં મળતા નથી, પણ મને જીતુભાઈ ચાવાળા એમ કે બિમલ અમારો ટોપ કલાકાર છે. એમ ટૂંકમાં સમયનો જે ઉપયોગ કરે છે ને, સાંઈરામે સમયનો ઉપયોગ કર્યો, બીજું કાંઈ નથી. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ ઇવન એ સિંગલ મિનિટ. મેં તમને કીધું ને કે કેવડો મોટો મારે ત્યાં અત્યારે 7:30 વાગે મારો એવડો મોટો કાર્યક્રમ છે. મને કે પપ્પા દીપ પ્રાગટ્યમાં, મેં કીધું તું કરી લે ને, દીપ પ્રાગટ્ય ઘણા આવવાના છે. પણ હવે આજે રામનવમી છે અને મને રામ નામ લેવા મારો વાલો અશોકભાઈ મિત્ર યાદ કરે છે. આવી જ જવાનો સવાલ નહીં. એમ એક ઘડી આધી મેં પુનિયા, તુલસી સંગત સંત કી કટે કોટી અપરાધ. તો આમાં તો ક્યાંય ભાઈ સંત જેવું, ક્યાંય ભગત જેવું કાંઈ છે નહીં. પણ તમને લાગશે ખરું એવું છેલ્લે કે હાલું કાંઈક છે તો ખરું. કારણ કે ભગત અને સંત ઓળખાય કેવી રીતે? એના નેણ અને વેણ બે હળખા હોય. ભોજો ભગત હાવલિયાના પટેલ હતા. માથે પાઘડી બાંધતા, પહાબંધી કડીઓ પહેરતા, ચોયણી પહેરતા, ઓખાઈ જોડા પહેરતા, અમરેલી પાસે ફતેહ પર રહેતા હતા. આવ્યા વીરપુર બસમાં બેસીને, અને વીરપુરની ઊભી બજારે બધા વેપારીઓને કીધું કે 2-3 દી રોકાવું છે ગામમાં, ગામને ચોરે સત્સંગને ભજન કરવાની ઈચ્છા છે. કોઈએ કાંઈ હરખો જવાબ દીધો નહીં. કોકે એમ કીધું કે સામે ઓલી છેલ્લી દુકાન છે ને, એ અમારો જલો ઠાકર છે, અમારો લુવાણો છે. પણ એ છે ને સાધુ સંતોને જમાડે, બીજા તમને કોઈ જમાડશે નહીં. ભોજા બાપાને એમ થઈ ગયું કે જેનું કલ્યાણ કરવાનું છે ને એનું જ સરનામું આવ્યું. લોહાણા સમાજમાં
મને ભારતની અંદર એક મંદિર એવું બતાવો કે જેમ કહેવામાં આવે કે અહીંયા તમારે પૈસા નથી ધરવાના, આડા ઉભા રહીએ, ભૂલ ચૂકે તમે 2 રૂપિયા ધરી ન દો. સાહેબ એવા મહાપુરુષ જલા બાપા એટલે. પણ જલા બાપાને મહાપુરુષ બનાવનાર ભોજલ બાપા હતા. કારણ કે ભોજા બાપાએ કીધું કે જલારામ, હું આ ફતેપુરનો પટેલ છું, હવે જોજો. ગળામાં માળા હતી, બીજું કાંઈ હતું નહીં. અરે પધારો પધારો બાપા. તેલનો ડબ્બો હતો ને ઊંધો ઢારીને માથે કોથરો પાથરી દીધો ને બેહેડા, વીરભાઈ જરાક ચાની અડારી મગાવજો. ત્યાં તો ચા બની ગઈ, ચા આવી ગઈ. મારું નામ જલો છે. હા બાપા કાંઈ વાંધો નહીં, શું ઈચ્છા છે બોલો. તો કે બસ બાપા 3 દી રોકાવું છે આ ગામમાં. અરે બાપા ઢોલીને રખેરને કહી દઉં, આખા વીરપુરમાં હાથ પાડી દઈએ કે આજે સત્સંગ છે, 3 દી બાપા હું હાજરી આપીશ. બધુંય ચોરે બધુંય પાથરી દઈશ બાપા. મારા ઘરમાં જેટલી ચાદરું છે ને એટલી બધી પાથરી દઈશ. બધી ગોઠવણ કરી દીધી. ઢોલીને કહી દીધું. ઢોલીએ આખા વીરપુરમાં હાથ પાડ્યો કે સંત ભોજલરામ આવે છે અને બધાએ આવજો. તો પહેલે દિવસે 50 જણા બેઠા. અને જલા બાપા ભોજા બાપાએ સત્સંગ ચાલુ કર્યો. કેવો સત્સંગ ચાલુ કર્યો કે આ બીજ પદમાં શરીર છે, જવાનું તમારે નીજ પદમાં છે, તમારા આત્માને ઓળખવાનો છે. આવા તો અનંત જન્મો અને અનંત ખોખા તમે મેં ફેરવી નાખ્યા છે. ઘણા ફેરવી નાખ્યા છે. પણ આ સદગુરુનો યોગ છે. આજે ભોજા બાપા તમારી સામે આવ્યા ચાપખા મારવા માટે. અને બધાએ રાજી થઈ ગયા વીરપુરમાં કે ભાઈ કેવી સરસ મજાની વાતો કરે છે. બીજે દિવસે સત્સંગ રાતે 9 વાગ્યાથી ચાલુ થયો. ત્યાં તો 100 જણા થઈ ગયા ચોરામાં. ત્રીજે દિવસે તો 200 જણા. ક્યાંય જગ્યા ન મળે ભાઈ. એમાં બસમાંથી વાલમરામ પટેલ ઉતર્યા અને જલારામ બસ સ્ટેન્ડ પાસે ઊભા હતા. અરે વાલમરામ, ભારી મેળે આવ્યું છે, આજ ભોજા બાપા આવ્યા છે ફતેપુરથી, અને એવો દિવ્ય સત્સંગ કરે છે, મજા આવી જાય. હાલો સીધા ચોરે જાય. ચોરે પહોંચ્યા. બપોરનો 3 વાગ્યાનો ચા પાણીનો સમય હતો. વાલમરામનો પરિચય આપ્યો જલા બાપાએ કે બાપા પટેલ છે અને ગારિયાધારના પટેલ છે, એ ભજનમાં બહુ રસ લે, હું એ ભજનમાં બહુ રસ લઉં. ભોજલ બાપાને ખબર પડી ગઈ કે બાણ તો 2 ને જ લાગવાના, બીજા નથી લાગવાના. અને રાજકોટ બગસરા બસ રીબડા ભટકાય ને એટલે જેના તોલા તૂટી જાય ને એના છાપામાં ફોટા આવે. ભગવાન અરે ભટકાઈ ગયા હોય ને એના ફોટા આવે. હરકી નીકળી ગયા હોય બારીએથી એના ન આવે. એમ ભગવાન અરે ભટકાઈ ગયા હોય એને ઈચ્છા થાય કે ભાઈ ગમે એટલો ખર્ચો થાય કરો, આમાં પૈસા આપો, આમાં પૈસા આપો. આ સેવાનું કાર્ય છે. બાકી નીકળતી નથી નોટો. માણસ બહુ લોભી થતો જાય. ઝાઝા રૂપિયાવાળા મુંબઈમાં પાર્લા, મલાડ, કાંદીવલી, બોરીલી અરબોપતિના બંગલામાં હું ઉતરું છું. અને મને ખબર છે પાવલી ન વાપરે, સંગ્રહ સિવાય બીજું કાંઈ ન હોય. એના કરતાં નાના માણસો હોય ને એ પ્રેમ કરે આપણને. રાતના 3 વાગ્યા એટલે ભોજા બાપાએ કીધું કે મારા વાલા જાગી જાજો, આ અવસર જાગવાનો છે. વાલામરામે ઠોહો માર્યો જલારામને, જલા આ બાણ આપણને મારે છો. કાલ સવારના પોરમાં શ્રીફળ હાકર અને અગરબત્તી લેતો આવજે, 2 શ્રીફળ લેતો આવે. હવે બીજો ગુરુ ગોતવા જવો નથી, આજ આવી ગયા આપણે જેની રાહ જોઈ છે નહીં. અને સવારના પોરમાં જે અગરબત્તી પ્રગટાવી 4થે દિવસે ભોજા બાપાને, એટલે ભોજા બાપાએ કીધું જલા તું લુવાણો અને હું પટેલ છું. કાલે સવારે મારી કોઈક નિંદા કરશે. ત્યાં જલારામે બહુ સારો જવાબ આપ્યો હતો કે ભોજા બાપા કોઈ બ્રાહ્મણ, કોઈ વાણિયો, કોઈ સૈયદ, કોઈ શેખ, પણ જ્ઞાન કરીને જોઈ લ્યો તો આત્મા સર્વનો એક. પણ આ નાત પડી ગઈ જુદી રે, માતા સૌને સરખા જણે, એવા સદગુરુ જેના સાચા રહે તો સૌને સરખા ગણે. કમોદમાંથી ફોચરું કાઢી નાખો એટલે ચોખારીએ, અને ચોખા કંકુનો સંગ કરે તો સંતના કપાળ સુધી પહોંચી જવાય. વાત સંગ કરવાની છે, પણ આપણે કંકુનો સંગ નથી કરતા, આપણે મગનો સંગ કરીએ છીએ. મારો બેટો ખીચડી જેવો છે. એમ ચોખા કોનો સંગ કરે છે? એમ આજે રામનવમીનો આવો પવિત્ર રૂડો અવસર અને આપણે રામગુણ ગાવા માટે ભેગા થયા છીએ, તો રંગાઈ જવાની જરૂર છે. જીવ જાણતો જાજુ જીવશું, મારું છે આ તમામ. જાજા રૂપિયા થઈ ગયા હોય ને તો ફૂલાઈ જવાની જરૂર નથી, ફેલાઈ જવાની જરૂર છે. ફૂગો ફૂલાઈ જાય, અંદર કાંઈ નથી રાખી શકતો. છતરી ફેલાઈ જાય તો કે ભાઈ આ રોડ પાસ કરી દો, આવી જાઓ. એમ તમે ફૂલાઈ ગયા છો કે ફેલાઈ ગયા છો એ તમારે વિચારી લેવાનું. તો આ સંતો આપણને રંગવા માટે આવે છે. તો કવિ શું કહે છે? આજે ભજશું કાલે ભજશું. હજી ઘણા પરિયાણમાં જ છે.
ધંધો કરી લઉં થોડોક રૂપિયા ભેળા કરી લઉં. હે તારા રૂપિયા પડ્યા રહે ને ધંધોય પડ્યો રહે. હે કરી લે ને, આ કરી લીધા જેવું છે. મેં એવા માણસો જોયા છે. તમે સદગુરુની ધારણા કરીને અમે ન કરી તો તમે હું આંગળી ફાટીને થાંભલો થઈ ગયા ને અમે હું રહી ગયા. આવા માણસો જોયા છે. એ માણસો મારી દ્રષ્ટિએ ગટરના વાંદાથી વધારે કાંઈ નથી. પણ મેં એવા માણસો પણ જોયા છે કે સાહેબ કાંઈ સેવાનું કાર્ય હોય તો કહેજો. મારા ગામમાં 20 વિધવાઓને 500 રૂપિયા મુંબઈનો એક શેઠિયો આપે છે. મેં એમ કીધું કે ભાઈ શેઠ કાંઈ ઈચ્છા ખરી ચેરિટીની? તો કે હા કયો ને. મેં કીધું મેં મારી ડાયરીમાં એક વિધવાઓનું લિસ્ટ કર્યું છે. મને કે હું ટોટલ કરી અને તમને પૈસા મોકલી દઈશ. મેં કીધું નહીં, મારી બુદ્ધિ બગડે તો શું કરો તમે? મારી સામે તાકીને મીડિયા જોવા. તમને હું સરનામા આપું, એ સરનામે પૈસા મોકલાવો. 20 સરનામા મેં એને આપ્યા ને હજી ચાલુ છે પૈસા. હું તો બદલી થઈને વયો આવ્યો અહીંયા ઠેઠ. હે સાહેબ, જેને પરમાર્થ કરવો છે ને એ કરે જ છે, અને નથી કરવો ને એને તમે બાવડા પકડશો તો એ નહીં કરે. હે એટલે એને મૂકી દેવાય પછી, કારણ કે આપણે દયા ખાવાની હોય. તો મનુષ્ય દેહ આપણને મળ્યો છે એ દાસ સતારે એમ કહે છે મોંઘો મનુષ્ય દેહ છે. આ વારે મળતો નથી. હે મધ સાકર સમા વેણ ઉચ્ચારવા હંમેશા સર્વને પ્રિય લાગે. દીકરાની વહુ હોય ને એને પ્રેમ કરવો. અથાણાની બરણી ફોડી નાખે તો એમ કેવું બેટા તને નથી લાગ્યું ને? બરણી તો બીજી બુદ્ધિ વગરની, અકલ વગરની તારી માએ તને કાંઈ શીખવાડ્યું છે કે નહીં? તો સદભાવના વૃદ્ધાશ્રમ માટે તૈયારી રાખવાની. ખુલ્લો જ છે, સરસ મજાનો. હે એમ આપણે જો 50 વટી ગયા હોય, 60 વટી ગયા હોય તો મધસાકર સમા વેણ ઉચ્ચારવા. હે આમ ઠાંસીને ડાયાબિટીસ થઈ જાય એવું મીઠું બોલવું. મધસાકર સમા વેણ ઉચ્ચારવા. હે તમે જોજો, પુટ એ લિટલ સ્માઇલ ઓન યોર પ્લેટ. તમે તમારા ચહેરા ઉપર હાસ્ય મૂકજો. મને ખબર છે આપણે મુંબઈ જતા હોય ને ટિકિટ લેવા ગયા હોય અને 15 જણાની લાઈન હોય, એક બેન દાંત કાઢતા એમ કે મારી એક ટિકિટ લઈ લેજો ને. તો તમે તમારી ટિકિટ પછી લેહો, બેનની પહેલાં લેહો, કારણ કે બેને દાંત કાઢ્યા તમારી. હવે હાસ્યની કેટલી બધી કિંમત છે એ તો જ વિચાર કરો તમે. હે પણ આપણે તો હાવ એડિયું પીધેલા હોય એમ જ હોય તો ન મેળાવે. મળો એટલે મજા આવી જવી જોઈએ કે નહીં? એમ સત્સંગ થઈ જાય તો યાદ રહી જવો જોઈએ આપણને કે ભાઈ આ ખરેખર થયો ભાઈ, મજા આવી ગઈ. હે રામનો યાદ રહેવી જોઈએ. હે નહીં હું કે એની ખેતી છે ને એ તો બિચારા કરે લે હાલે. અમે એકવાર કચ્છમાં જતા હતા, એમાં અમે રસ્તો ભૂલી ગયા. એટલે મેં એક ભાઈને પૂછ્યું, મેં કીધું ભાઈ અમારે ભોજિયા કોઠા જાઉં. એ અહીંયાથી આમ જાઓ ને, અહીંયાથી આમ જાઓ ને, આમ જાવશો ને એટલે દરજીની દુકાન આવશે, ત્યાં ભોજિયો કોઠો આવે. એટલે એ 2 જણા વાતો કરતા. એ કે કોણ છે કારમાં, કોણ છે? એ કે બોલો સાંઈરામ દવે. એને બાપા બિચારા રોટલા કાઢે લે હાલે. અમે રોટલા કાઢીએ છીએ, અમે 7 કરોડના બંગલામાં રહીએ છીએ. હા, અને પ્લેનમાં જ જાય છે મુંબઈ જાય ત્યારે. ભગવાને 4 ગાડીઓ દીધી, બધી દયા કૃપા છે. પણ રામ પ્રેમી છે અમે રામ પ્રેમી છીએ. હા, તમે મને 5 ઢેફલા ખવડાવી દો ડાયાબિટીસના, 6ઠું માગું. રજધન ગજધન બાજ ધન ઓર રતન ધન ખાન, જબ આવે સંતોષ ધન સબ ધન ધૂલી સમાન. બધું પૂરું થઈ ગયું હોય પછી શું ચિંતા કરવાની? હે તો શું કહે છે કવિ? બહુ સરસ વાત કવિની છે. રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ, તારું રહી જશે આમ ને આમ, તારું રહી જશે આમ ને આમ. રંગ રાગમાં ક્યારે રટાશે, રહી જશે આમ ને આમ, તારું રહી જશે આમ ને આમ. બાબા આનંદ હરિઓમ અખંડ છે, બાબા આનંદ હરિયો અખંડ છે, ભજ તું શિવની સંગમાં.
રંગાઈ જાને ગાઓ બધા ગાઓ તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં સીતારામ તળા સત્સંગમાં રાધે શ્યામ તળા તું રંગમાં તું રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં. વાત રંગાવાની છે પણ તકલીફ આ છે રંગાતા નથી આપણે. ભગવાન તો કૃપાની વર્ષા કરે આપણા ઉપર પણ આપણે છત્રી લઈને જઈએ એટલે મેળ ન આવે, આપણે પલળી ન શકીએ. તો આપણા જે સંતો છે ને એણે શું કીધું કે આ સતના માર્ગમાં આ ભક્તિના માર્ગમાં બુદ્ધિ ન લગાડતા, શુદ્ધિ લગાડજો. પણ આપણે બધી બાબતમાં બુદ્ધિ જ લગાડી. ગામડું ગામ અને એક ભાઈને ઘરે એક જમરાજા ખુરશીમાંથી આવીને બેસી ગયા, આમ શિંગડા ને કાળું શરીર, દોરડા બાંધેલા. પતિ પત્ની બે વિચાર માંડ્યા કરવા, કોણ છો ભાઈ? તો કે ઓળખતા નથી, જમરાજા. કેમ અમારે ઘરે? કે 14 જણાના જીવ લેવાના છે મારે અને ઉતારો તમારે ને છે. કોના કોના જીવ લેવાના? બગલમાંથી કાગળ કાઢ્યો. એ કે છગનભાઈ. છગનભાઈ તો મારું નામ છે. હા, કાલે સવારે 9:15 વાગે તમારો જીવ લેવાનો. અરે મોત આવી ગયું? તો કે હા ભાઈ આવી ગયું, મને મોકલ્યો છે એટલે હું આવ્યો છું. ઓહો, બહુ કરી. કાંઈ વાંધો નહીં, તમે ઠેઠ ઉપરથી આવ્યા છો, ચા પીશો, કોફી પીશો, થાક્યા આવીશો તમે. તો કે કોફી બનાવો ને. કોફી બનાવો. કોફી બનાવવાની વાત કરી એટલે બાઈ રહોડામાં ગઈ. સવારે તો 9:15 વાગે તો મોત આવી ગયું. જમરાજા ઘરે આવી ગયા. પોલો ભાઈ પાછળ જઈને રહોડામાં જઈને બાઈને એમ કહે છે કે કોફીમાં ઘેનની 3 ટીકડી નાખી દેજે. આમાં નથી નાખીને વાત પૂરી કરી દો. હા, કાંઈ વાંધો. તો કે કોફીમાં 3 ઘેનની ટીકડી નાખી દેજે. બાઈએ નાખી દીધી અને કોફી પીધી. 3 કલાક ટેલી ગયા. 10 વાગે આવ્યા હતા, 4 વાગે ઉઠ્યા. 4 વાગે ઉઠ્યા દરમિયાનમાં કાગળ કાઢીને પેલું નામ છેકીને 14મું લખી નાખ્યું. 14 દિવસની આયુષ માત્ર 1 કપ કોફીમાં. બુદ્ધિ. અને 4 વાગે ભાઈ ઉઠ્યા પછી જમરાજા બોલ્યા, અરે ભાઈ શેઠ, આમ જો તમારો જીવ લેવાનો તો મારો આમ જીવ નથી હાલતો. તમારી ઘરવાળીએ મને જો કોફી પાય, આ મારો હાવ થાક ઉતરી ગયો. આમ તો હું ચિઠ્ઠીનો ચાકર, હું કાંઈ બીજું ન કરી શકું, પણ કાલે સવારે વારો તમારો 9 વાગે છે ને, હું હવે ઉપરથી નથી શરૂ કરતો, નીચેથી શરૂ કરું. થવાનું હોય એ જ થાય. એમ તમે એક વાત તો ચોક્કસ માનો છો ને? લાવો, એક વાત તો ચોક્કસ માનો છો ને કે ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું હલતું નથી. હે, અડધી દઈ દો બીમલભાઈ. ના, આખો નહીં હાલે મને. જુઓ તો બસ કપમાં કાંઈ વાંધો નહીં. ના તો હું મારા ફંક્શનની ચિંતા નહીં કરું. મને મજા આવતી હોય. હે બેચરભાઈ? એ ભાઈ, મજા લેવા તો આ દુનિયામાં આવ્યા છીએ આપણે. હે, પણ વાસનાની નહીં, ઉપાસનાની મજા લેવા આવ્યા છે. અનંત જન્મો વાસનામાં ગાળ્યા છે આપણે. હવે ધીસ ઇઝ ધ લાસ્ટ ચાન્સ. આ થોડું ઘણું અંગ્રેજી હું એટલે બોલું છું કે હાવા નાખીને હાલી નથી નીકળ્યા એમ તમને ખબર પડે. હું MA BEd છું, એક સ્કૂલનો પ્રિન્સિપાલ હતો હું. પણ મારે આપને એ કહેવાનું છે કે ઘણા બધા ગ્રંથો વાંચ્યા પછી, ઘણો બધો લોકસાહિત્યનો અભ્યાસ કર્યા પછી, ઘણા બધા દેશોમાં ફર્યા પછી, ગરવા ગિરનારનો મેળો કર્યો, માધવપુરનો મેળો કર્યો, તરણેતરનો મેળો કર્યો અને કુંભનોય કર્યો. અને ખબર પડી કે યાર આમાં ખાલી ટવકો કરવાનો છે. જાડવું કબૂતરને ડાળ ભાડે નથી આપતું. કાચો કરાર નથી કરવાનો, દસ્તાવેજ નથી કરવાનો. તું તારે હળિયું ગોતી આય, માળો કર, પણ આમ જો સવારે 5 વાગે જરાક આમ ટવકો કરજે. એમ હું તમને ટવકો કરવા જ આવ્યો છું, બીજું કાંઈ છે નહીં. હે, મજા તો ટવકાની છે, પણ તકલીફ શું છે ખબર છે આપણને? હાય, મારા ક્યાંક પૈસા વપરાઈ જાય તો એમ નહીં, સિલાઈ તૂટી જાય જભાની
અને 2000 રૂપિયા પડી જાય રોડ ઉપર, પછી શું કરો? અરે ક્યાંક વાપરો ને યાર, શું વાંધો છે તમને? હે નથી વાપરતા, તકલીફ આ બહુ મોટી છે, બહુ મોટી તકલીફ છે. 2000 શિષ્ય મંડળ છે મારું પોતાનું. અમે 3 પેઢીથી કબીર સંપ્રદાયથી જોડાયેલા છીએ. એટલે ડાયરાના કાર્યક્રમો મેં ટોટલી બંધ કરી દીધા છે. સાંઈરામ કરે, હું સત્સંગ સિવાય કાંઈ નથી કરતો. અને એટલે જ મેં સત્સંગ હોલ અમરનગરમાંય બનાવ્યો હતો, ગોંડલમાંય બનાવ્યો હતો અને રાજકોટમાંય બનાવ્યો છે. મને લંડનમાં એમ પૂછવામાં આવ્યું હતું કે તમે આશ્રમ કેમ નથી બનાવ્યો? મેં કીધું એક લીટીમાં જવાબ આપું કે વિસ્તારપૂર્વક આપું? મને કે એક જ લીટીમાં જવાબ આપું. મેં કીધું ટોપી હુંગાડવાવાળાએ કોઈ દિવસ દવાખાના ન કરાય. The persons who are giving anesthesia, they will not build hospital. કારણ શું છે કે આમનામ 3 રાત તમને બેહાડી દઉં, એકેય વાતનું રિપીટેશન ન થાય એવો ખજાનો પરમાત્માએ આપ્યો છે મને. તમે સાંભળી જ ન હોય એવી વાતો હોય મારી પાસે. એટલે તમને આજ નક્કી થાય કે આ સાંઈરામ આટલું બધું જોર કરે છે, પણ પડદા પાછળનો શિલ્પી આજ મળ્યો તમને. એટલે રસોઈયાને સાંભળવા બેઠા છો તમે, પીરહણીયાને તો રોજ સાંભળો છો. અને મેં બહુ કેસેટોમાં ને એમાં રસ નથી લીધો, કારણ કે જે વસ્તુ ભોગવાઈ જાય ને એનો ત્યાગ થઈ જાય. તમે રાડો ઘડિયાળ પહેરી લ્યો પછી તમને એનું આકર્ષણ રહે? હા રે બિમલભાઈ, આમ જો હા રે. તમે મોંઘામાં મોંઘું કપડું પહેરી લ્યો પછી એનું આકર્ષણ છે તમને? નહીં ને. જે વસ્તુ ભોગવાઈ જાય એનો ઓટોમેટિક ત્યાગ થઈ જાય. તો પરમાત્માએ તમારા માટે ને મારા માટે બધું લખેલું જ છે. આને આટલું દેવું, આને આટલું દેવું, આને આટલું દેવું. પછી આને હાવ ન દેવું તો ભાઈ એના ફેસલા ઉપર શંકા કરાય નહીં ને. મને મારા ગુરુજીએ એવું કીધું હતું, એ કે ક્યાંકથી ગાળ આવે ને તોય સ્વીકારી લેવી, ક્યાંકથી ફૂલનો હાર આવે ને તોય સ્વીકારી લેવો. આવો જ જે દિવસે તું થાયશ ને તેથી સમત્વની સ્થિતિનો યોગ થશે. એટલે હવે લાભ હાનિ નહીં, કાળું ધોળું નહીં, ઊંચું નીચું નહીં, રાત દિવસ નહીં, નફો નુકસાન નહીં. આવા અમે સત્સંગમાં થઈ ગયા છીએ. કારણ કે આ ભક્તિના રંગે રંગાણા. હજી જો બીજાની આપણે નિંદા કરતા હોય તો આપણે ભગતે નથી, સંતે નથી, ને સતના યાત્રી પણ નથી. કારણ કે આ બધાય રૂપ જે હામાં બેઠા છે ને એ બધાય તમે મારા જ સ્વરૂપ છો. સભી મેં પડા मैं ही मैं हूँ, सिवा मेरे अपने कहीं कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई. એક રાજાએ હુકમ કર્યો એના પ્રધાનને કે ગાં આપણો જે બગીચો છે બગીચામાં એક મોટી ઓરડી બનાવો, મોટો ઓટલો ઊંચો કરીને ઓરડી બનાવો, આ બાજુ લોખંડની સીડી મૂકો, આ બાજુ લોખંડની સીડી મૂકો, અને ચારેય દિવાલમાં મોટા મોટા અરીસા મૂકો. બધું થઈ ગયું. પછી ચાલો હવે એક કૂતરો લઈ આવો. પ્રધાને ગામમાંથી કૂતરો લઈ આવ્યા, કૂતરાને સીડી ઉપર ચડાવીને મૂક્યો. ચારે અરીસામાં 4 કૂતરા દેખાય અને કૂતરાએ બગડાટી બોલાવી દીધી, ઘડી કાંઈ ફસે, ઘડી કાંઈ ફસે, ઘડી કાંઈ ફસે. રાજા બારી ખોલીના ખેલ જોવે. કૂતરો મરી જાય, લોહી લોહાણ થઈ જાય, દાંત પડી જાય, અરીસા ભટકાઈને કૂતરાને લઈ જાઓ. બીજી તારીખે બીજો કૂતરો મરી ગયો, ત્રીજી તારીખે ત્રીજો કૂતરો મરી ગયો. 30 તારીખ સુધી કૂતરા મરી ગયા બધાય. 31 તારીખે રાજાએ હુકમ કર્યો કૂતરો લઈ આવો. કે નામદાર સરકાર, હવે ગામમાં કૂતરા નથી, ગમે એમ કરો, મારો મહિનાદીનો પ્રોગ્રામ પાકો હોવો જોઈએ. કોઈએ કીધું કે વડલાની નીચે કોઈ એક સંત બેઠા છે ને ત્યાં એની પાસે કૂતરો છે. તો પ્રધાન ત્યાં પહોંચ્યા. અમારા રાજાને કૂતરા બજાડવાનો શોખ છે, દેશો તમે કૂતરો અમને લઈ જાઓ. કૂતરાને લઈ ગયા, સીડી ઉપર ચડાવ્યો અને મૂક્યો. રાજા આ સીડીથી ઉપર ચડ્યા, બારી ખોલી, કૂતરો પાસે નહીં. હે પ્રધાન, ક્યાંથી લેવા કૂતરો? 30 કૂતરાએ ધબધબાટી બોલાવી અને 31મો ભસતો નથી. કારણ શું છે? બોલાવો એ સંતને બોલાવ્યા કે જલ્દી હાલો, ક્યાંક અમારા રાજા અમને મારી નાખશે. સંત આવ્યા દોડતા સીડી માથે ચડ્યા. એ કે આ જો 4 અરીસા છે, કૂતરા 4 દેખાય છે ઓરડીમાં, પણ આ તમારો કૂતરો કેમ નથી ભસતો? 4 કૂતરાને સમજીને બધા કૂતરા પૈસા અને મરી ગયા છે. સંત બોલ્યા, મારો કૂતરો નહીં ભસે. કાં? તો કે હું સવારના પોરમાં પૂજા પાઠ સીતારામની કરું
ત્યારે કપાળમાં ચંદન કરું છું અને અરીસો જોઉં, પછી કૂતરાને ચંદન કરીને એને અરીસો બતાવું છું કે આ તારું રૂપ છે, આને ફસાય નહીં. મારા કૂતરાને મેં દ્રષ્ટિ પકડાવી દીધી છે એટલે મારો કૂતરો નહીં ફસાય. એટલે કૂતરાને દ્રષ્ટિ પકડાઈ જાય ને માણાને દ્રષ્ટિ નથી પકડાવી. લીંબોળી કડવી હોય ટાણું થઈ જાય, પાકી જાય, ખાવાની મજા આવે. કેરી ખાટી હોય ટાણું થઈ જાય એટલે પાકી જાય, ખાવાની મજા આવે. માણા કુંજણ પાકતો જાય ને ખટાશ પકડતો જાય, પાક્યા પછી હકડું ન રહીએ. હે તો આ સંતો આપણે રંગવા માટે આવે છે. જીવન આપણું કેલેન્ડરના ડટા જેવું છે, રોજ એક એક દિવસ ઉગે છે, એક દિવસ એક પાનું. એ ડટામાં એવું છે પ્રસંગ આપણો હશે, આપણે નહીં હોય. એ પ્રસંગ આપણો જ હશે, આપણે નહીં હોય. અને આમ બરાબર યાત્રા મુકાઈ જશે ને પછી 50-25 મોટરસાઇકલો ચાલ્યા આવતા હશે. કેટલાક વાળી કારમાં બેઠા બેઠા આવશે. બધા ગંભીર થઈ ગયા હશે. કેવા ગંભીર થઈ ગયા હશે? બિમલભાઈ માઇક લ્યો, તમને મજા આવે એવી વાત કરું છું. બરાબર. મારે યારે ગાવાનું છે, તમને ગમવાનું છે. આ ગીત બહુ જવાનું તો એકલા જ ને. ચલકેલા 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 તેરા મેલા પીછે છૂટા રહી. ચલકેલા चल अकेला चल अकेला चल अकेला तेरा मेला पीछे छूटा रही. चल अकेला चलकेला 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 तेरा मेला पीछे छूटा रही. चलकेला चल अकेला चल अकेला चल अकेला तेरा मेला पीछे छूटा रही. चल अकेला हजारों मील लंबे रास्ते तुझको बुलाते. हजारों मील लंबे रास्ते तुझको बुलाते. यहाँ दुखड़े सहने के वास्ते तुझको बुलाते. यहाँ दुखड़े सहने के वास्ते तुझको बुलाते. है पूरा खोल अभी जीवन का तुमने कहाँ है खेला. चल अकेला चल अकेला चल अकेला तेरा मेला पीछे छूटा रही. चल अकेला चल अकेला चल अकेला चल अकेला तेरा मेला पीछे छूटा रही. तेरा कोई साथ ना दे तो तू खुद से प्रीत जोड़ ले. तेरा कोई साथ ना दे तो तू खुद से प्रीत जोड़ ले. बिछोना धरती को कर ले, अरे आकाश ओढ़ ले. बिछोना धरती को करके अरे आकाश ओढ़ ले. यहाँ पूरा खेल अभी जीवन का तूने कहाँ है खेला. चल अकेला चल अकेला चल अकेला तेरा मेला पीछे छूटा रही. चल अकेला चल अकेला चल अकेला चल अकेला तेरा मेला पीछे छूटा रही. चल अकेला એકલા જ આવ્યા મનવા એકલા જવાના
साथी विना संगी विना एकला जवाना, એકલા જવાના, એકલા જવાન. આ દુનિયામાં બે વ્યક્તિ તમને જન્મ આપે છે ને ચાર વ્યક્તિ તમને મંજિલે પહોંચાડે છે ને વચ્ચેના સમયને આપણે જીવન કહીએ. આ બધું ફાઇનલ જ હોય, નક્કી જ હોય. નક્કી જ છે ને આમ તો પછી ખોટી માથાકૂટ શું કરો યાર? હાલેમાં હાલવા દો ને. કાનદાસ બાપુ નામના એક સંત મુંબઈમાં કાંદિવલીમાં ઈરાની વાડીમાં એનો આશ્રમ. અમે આખી રાત એના ભજન સાંભળતા ને. મારી 18 વર્ષની ઉંમર હતી. એક મહિનો હું રોકાતો. સવારે અમે રોઈ પડતા હતા. એવું બાપુ ગાતા, એવું ગાતા બાપુ. દ્વારકામાં છેલ્લે આશ્રમ એણે કર્યો. આપણને કોઈની અસર થઈ જાય ની વાત બહુ મોટી છે. વાત બહુ મોટી છે સાહેબ. તો એમ સમજવું કે કાંઈક એમાં તત્વ છે. 3 જણા તો સાધુ થઈ ગયા કાનદાસ બાપુને સાંભળીને. એને એવો વૈરાગ લાગી ગયો, એવી તાકાત કાનદાસ બાપુમાં હતી. એમ તમે જીવનમાં કોઈ પણ કામ કરો ને, એ કામમાં જ્યારે તમે 100% થઈ જાઓ ને, પછી તાકાત જ નથી કોઈ તમને આંબે. 100માં દોરો પરોવા ટાણે તમે કેટલા નજીક જાઓ છો ને, ત્યાં દોરો પરોવાય ને. રોટલી કરતા હો તો કેટલું ધ્યાન રાખો તમે કે ગોળ જ થાય, બાકી દિયો મને વેલણું. થાય મારાથી? ન થાય, કારણ કે પ્રેક્ટિસ નથી આપણને. એક આમ ખૂણો વિયો જાય ને એક આમ વિયો જાય. એમ જીવનમાં બેધ્યાનપણું જ્યારે જ્યારે આવે ને ત્યારે ધંધામાંય ખોટ આવે, ધર્મમાંય ખોટ આવે, સંતાનોય વિરોધમાં જાય, બધું થાય. પણ જો ધ્યાનસ્થ થઈને કામ કરો ને તો પતી ગઈ વાત. સૂર્યના કિરણો આપણને દજાડતા નથી, પણ બિલોરી કાચ રાખીને શિવાજી બીડી નીચે રાખજો, તરત જ અગ્નિ પ્રગટ થશે. એમ તમે અહીંયા બેઠા છો, એની ટાઈપ ઓફ થોટ મસ્ટ નોટ બી એન્ટર ઇન યોર માઇન્ડ. અત્યારે વિષ્ણુપ્રસાદ દવે ભજનિક મારી સામે બેઠા છે ને હું એને સાંભળું છું, મારે બીજો વિચાર નથી કરવો, તો તમારામાં વિચારો બેસી જશે. તમે અહીંયા અત્યારે વધીને 50 જણા બેઠા છો, હું એમ કહું કે મારે હજી 200 જણાને અહીં બેહાડવા છે, તો મેળ આવે? ન આવે. મારે તમને કહેવું પડે કે તમે આ પાછળ દરવાજો હોય ને તો ગ્રાઉન્ડમાં વયા જાઓ, તો ઓલા 200 જણાને હું બેસાડી શકું. એમ વેરિયસ ટાઈપ્સ ઓફ થોટ્સ આર વોન્ડરિંગ હિયર એન્ડ ધેર. આની અંદર એટલા બધા મગજરૂપી ઓરડામાં વિચારો ચાલે છે કે એમાં સત્સંગના વિચારો ક્યાંથી આવે? એને વિચારો ક્યાંથી બેસે? આપણને આપણે ખાલી થવું પડે ટૂંકમાં. આ પ્રકૃતિ આપણને ઘણું બધું આપે છે, ઘણું બધું આપે છે, પણ આપણે એ પ્રકૃતિને કાપી રહ્યા છે. કોક વડલાની હેઠે તમે બેઠા હો અને મોરલાનો ટવકો સાંભળો કે કોયલનો ટવકો સાંભળો, તમે આમ કરો ને ક્યાં બોલે છે. અને કાગડાને સાંભળો તો કાગડો ગમે એટલું ક્લાસિકલ શીખે, મજા આવે? ન આવે ને. પણ કોયલ બોલે તો ક્યાંય ક્લાસિકલના કોઈ ક્લાસ કરવા નથી ગઈ, પણ કેવું મીઠું બોલે. આ પંખી મીઠું બોલે, મોરલોય મીઠું બોલે. તો અમારા કવિએ એમ કીધું મોરલાને કે ભાઈ આટલો બધો મીઠો રસ તારામાં આવ્યો ક્યાંથી? હે કોયલ, હે મોરલા, હે પોપટ, આ તારામાં આવ્યું ક્યાંથી બધું? બહુ સરસ મજાનું એક ગીત જે હમણાં મારું બહુ ચાલે છે. પહેલી કડી મારી યારે ગાવાની, બીજી બધી કડી હું ગાઈશ. મણિંગર મોરલા રે, મણિંગર મોરલા રે, તારે કંઠે મેં ગગન ઘોર્યા. હાવ ઠંડુ વગાડો. મણિંગર મોરલા રે, મણિંગર મોરલા રે, તારે કંઠે મેં ગગન ગોર્યા. મણિંગર મોરલા રે, મણિંગર મોરલા રે, તારે કંઠે મેં ગગન ગોર્યા. સારા રંગની પીછી લઈ તે તો ઇન્દ્રધનુષ ને દોર્યા. મણિંગર મોરલા રે,
માણીગર મોરલા રે તારે કંઠે મેઘ ઘન ગોર્યા તારે કંઠે મેઘ ઘન ગોર્યા રાણી કોયલડી રે રાણી કોયલડી રે તારે ટવકે આંબા મોર્યા રાણી કોયલડી રે રાણી કોયલડી રે તારે ટવકે આંબા મોર્યા આ વરસને કોયલ તે તો ક્યાંથી આવા ચોર્યા માણીગર મોરલા રે માણીગર મોરલા રે તારે કંઠે મેઘ ઘન ગોર્યા માણીગર મોરલા રે માણીગર મોરલા રે તારે કંઠે મેઘ ઘન ગોર્યા રાતી ચણોઠડી રે રાતી ચણોઠડી રે તું તો ધરતીની માથે ટીલડી તું તો ધરતીની માથે ટીલડી પાર્વતીજી ભીલડી બનાને શિવજી ગોરા ગોરા માણીગર મોરલા રે માણીગર મોર મારાથી ઘણું સારું ગાવ છો તમે ગાવ ને એક લીટી તો ગાવ છે તમે બધે ગાતા હતા હું આવ્યો ત્યાં આટલી બધી શરમ આવે એવા બીજા ઘણા જ ધંધા હે પરમાત્માના નામમાં છે નહીં શરમ આવે એક લીટી ગાવ મારી એને માણીગર મોરલા પી લ્યો બરાબર પી લેવા દો પછી નીસો ચડે ને પછી ગાવા મજા આવે બે ઘૂંટડા લઈ લ્યો પી લ્યો વાંધો નહીં માણીગર મોરલા રે માણીગર મોરલા તારે કંઠે મેઘ ઘન ગોર્યા માણીગર તારે કંઠે મેઘ ઘન ગોર્યા માણીગર મોરલા રે માણીગર મોરલા રે તારે કંઠે મેઘ ઘન ગોર્યા તારા રંગની પીછી લઈ તે તો ઇન્દ્રધનુષ ને દોર્યા સારા રંગની પીછી લઈ તે તો ઇન્દ્રધનુષ ને દોર્યા માણીગર મોરલા રે માણીગર મોરલા રે તારે કંઠે મેઘ ઘન ગોર્યા મનોહર મોગરા રે મનોહર મોગરા રે સુગંધના દરિયા ક્યાંથી ચોર્યા મનોહર મોગરા રે મનોહર મોગરા સુગંધના દરિયા ક્યાંથી ચોર્યા હરિના કંઠની માળા થઈ તમે ફાગણની જેમ ફોર્યા માણીગર મોરલા રે માણીગર મોરલા રે તારે કંઠે મેઘ ઘન ગોર્યા હિરણને કાંઠડે રે હિરણને કાંઠડે રે ઓલા કેસુડા જેમ ફોર્યા હિરણને કાંઠડે રે હિરણને કાંઠડે રે ઓલા કેસુડા જેમ ફોર્યા વાલોજી સંગે રાસ રમ્યા વાલોજી સંગે રાસ રમ્યા પછી ચિરના ને ઠાનો રહ્યા માણીગર મોરલા રે માણીગર મોરલા રે તારે કંઠે મેઘ ઘન ગોર્યા માણીગર મોરલા રે તારે કંઠે મેઘ ઘન ગોર્યા આ પ્રકૃતિ આપણને બધું ઘણું બધું આપે છે પણ ક્યારેક આપણે એને રિસીવ નથી કરતા જે કામ કરો એ કામમાં તમે ડૂબી જાઓ ને એટલે ઇટ ઇઝ અ મેડિટેશન તમે જે કામ કરો ને એ કામમાં તમે 100% ડૂબી જાઓ ને એટલે કામ પૂરું થઈ જાય તકલીફ આ છે કે કોઈ પણ કામ આપણે આરંભીને પછી એના ભયસ્થાનોને આપણે વિચારતા નથી એના બધાય ભયસ્થાનો વિચારી લ્યો તો કામ બની જાય હે તો કૃષ્ણ ભગવાન ને પ્રેમ કર્યો કોણે રાધાએ ને મીરાએ તો પરમાત્મા તો પ્રેમ કરો તો મળે ને પણ એ પ્રેમ કરવાની રીત આપણને સાચા સંત શીખવાડે સાચા સદગુરુ શીખવાડે સદગુરુ એ આપણી બ્રેક છે ઘોડો તોફાન કરતો હોય લગામ ખેંચો એટલે ઊભો રહી જાય હાથી તોફાન કરતો હોય અંકુશ મારો એટલે ઊભો રહી જાય
માણા તોફાન કરતો હોય તો આમાં ક્યાંય બ્રેકના ડટા છે? ક્યાંય નથી ને. સદગુરુ એ આપણી બ્રેક છે. વાહ ભાઈ વાહ, સદગુરુ એ આપણી બ્રેક છે. હા, તો હાજરના ગુરુ કરવા પડે ને કરવા પડે. હાલ તંક તમે જે સુખ ભોગવી રહ્યા છો એ હાજરનું છે. હમણાં 15 મિનિટ પછી હું અહીંથી ઊભો થઈ જાઉં, મારું વાજુ હંકેલી લઉં, મારે ઘરે વયો જાઉં, પછી તમે આમ કરશો અહીં બહેન, તો બેચાર બાપા એમ કહે કે તોલા હલાવમાં ઓલા હતા એ વિયા ગયા છે. લાખો લોકો મંદિરોમાં તોલા હલાવે છે, સાચા સંતને પકડતા નથી, સાચા સદગુરુને પકડતા નથી. હે, તમારે મને જમાડવું હોય તો મારા બેનની જરૂર પડે કે નહીં પડે ને? તમે મને ઘરે લઈ ગયા અને ઘરે લઈ ગયા તો ટેબલ ઉપર ચિઠ્ઠી પડી હોય કે મારા પપ્પાને મજા નથી એટલે હું ગામડે જાઉં છું ને 8 દી પછી આવીશ, તો તમને લોટ બાંધતા આવડે? બટેટાનું શાક સમારતા આવડે? નહીં ને. તમે એમ કહો ને બાપુ હવે આપણે ઠાકર લોજમાં જવું પડશે, હું તમને એમ કહું કે મારા બેનનો ફોટો રાખી દો શું કહેવાય રસોડામાં, એને કહી દો લાડુ દાળ વસાક કરી નાખે. થાય? ફોટાથી કાંઈ ન થાય ને, ફોટા ખોટા. બરાબર. અચ્છા, તો તમને પ્રશ્ન થશે તો આ શું કામ છે? આણે દુનિયાનું કલ્યાણ કરી નાખ્યું છે. આ તો અવતારી પુરુષો હતા. હે, આપણી ઘરવાળી અવતારી નથી, પણ વાત તો હાજરની છે, ગેરહાજરની નથી. મારા પિતાજી આ દુનિયામાં નથી, તેનું મને સુખ ક્યાંથી હોય? વયા ગયા સુખ ક્યાંથી આપે ભાઈ? તો વાત હાજરની છે ને. હાજર બધાય છે એટલે ચાનો કપ આવે, હાજર છે એટલે મુખવાસ આવે, હાજર છે એટલે ભજન થાય. તો હાલ ટંક જે સુખ આપણને છે ને બધું હાજરનું છે. આપણે ઘરે જાય તો ઘરવાળી મોજા મૂકી દઈએ, ટાઈ મૂકી દઈએ, કોટ આપી દઈએ, પેન્ટ આપી દઈએ. સંસાર રથ છે ને પતિ પત્ની બે એના ચક્રો છે. એક શૌર્યનું ચક્ર, એક ધૈર્યનું ચક્ર. એક સુરવીરતા બતાવીને પૈસા કમાય, એક ધીરજ આપ્યા કરે. હે, તો પણ એ બે વ્હીલ હરખા હોય ને તો મેળ આવે. હા, ક્યાં પહોંચ્યા? ક્યાં? એટલે સુવર્ણભૂમિ. હા, તો તમે અંદર પહોંચી જાઓ, હું આવું છું, થોડી વાર લાગશે મને. અંદર વ્યા જાઓ. એ મને ખબર નથી, પણ તમને કોઈ રોકે નહીં, બધા ઓળખે જ તમને. હું આવું જ છું. વાત હાજરની છે, ગેરહાજરની નથી. તો આ મોંઘો મનુષ્ય દેહ આપણને મળ્યો છે, આમાં પ્રેમ આપો ને ભાઈ. તમે મને પૈસા આપશો ને તો હું વાપરી નાખીશ, હું તમને પૈસા નહીં આપું. એ એક પક્ષી વ્યવહાર છે. પણ તમે મને પ્રેમ મળશો ને આપવા તો હું તમને પ્રેમ જ આપીશ. તો પ્રેમ એ તો પરમાત્માની મૂડી છે ને. પ્રેમ એ પરમાત્માની મૂડી છે. પૈસા તો વપરાઈ જાય પણ પ્રેમ તો વધતો જ રહે. તમને યાદ રહે કે ભાઈ રામનવમીનો સત્સંગ આવો જોરદાર થઈ ગયો. હે, રંગમાં રંગ્યા અમને. તો મીરાએ ને રાધાએ કૃષ્ણને પ્રેમ કર્યો ત્યારે પરમાત્મા મળ્યા ને. એમ આપણે ઠાકોરજીને પ્રેમ કરવો પડે. અને પ્રેમ કરવાની એક કળા છે. એક રાધા એક मीरा दोनों ने श्याम को चाहा, अंतर क्या दोनों की प्रीत में बोलो, एक जीत न मानी एक हार न मानी. હે, તો મહારાજ સાંઈરામે લખેલું એક ગીત છે, તમને ગમે એવું. ગીતનું નામ છે વિજોગણ વેણું વગાડે. સોનાની નગરીમાં સૂતેલા શ્યામને, સોનાની નગરીમાં સૂતેલા શ્યામને મેઘલડી રાતે જગાડે, મેઘલડી રાતે જગાડે જગાડે, વિજોગણ વેણું વગાડે વગાડે, વિજોગણ વેણું વગાડે. સોનાની નગરીમાં સૂતેલા શ્યામને મેઘલડી રાતે જગાડે, મેઘલડી રાતે જગાડે જગાડે, વિજોગણ વેણું વગાડે વગાડે, વિજોગણ વેણું વગાડે.
સોળે શણગાર સજી યમુના ને કાંઠડે રાધાજી બંસરી ફૂકે રાધાજી બંસરી ફૂકે ચાંદલિયો થીજીને અજવાળું આપતો ચાંદલિયો થીજીને અજવાળું આપતો અંબોડે ફૂલડું મૂકે અંબોડે ફૂલડું મૂકે વિરહના સૂરો વગાડે વગાડે બીજો ગણ વેણું વગાડે વગાડે બીજો ગણ વેણું વગાડે બેટના જરૂખેથી મદ દરિયે અંધારે સુનમુન ઉભો છે શ્યામ સુનમુન ઉભો છે શ્યામ રાધિકાના સૂર ઓલ્યા ગોકુળના ગોંદરેથી પડઘાયા દ્વારિકા ને ધામ એ પડઘાયા દ્વારિકા ને ધામ સાંભળાને સમદર્દ જાડે દજાડે બીજો ગણ વેણું વગાડે વગાડે બીજો ગણ વેણું વગાડે. આવો વિરહ જ્યારે થાય ત્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય. મનુષ્ય દેહ આપણને મળ્યો હોય ત્યાર પછી આપણે જો પરમાત્માની પ્રાપ્તિ ન કરી લઈએ તો પાછું ચક્કરમાં આવવાનું છે, પાછું ચક્કરમાં આવવાનું છે. પણ જો પ્રાપ્તિ થઈ જાય તો રજધન ગજધન બાજુધન और रतन धन खान जब आवे संतोष धन सब धन धूली समान है. કોઈ ભજન લ્યો, કોઈ ગીત લ્યો, સાહેબ એની અંદર સંદેશો જ છે કે નહીં? રાધા હોય, મીરા હોય, એણે પણ કૃષ્ણને કીધું જ હોય, ન કીધું હોય? હું તમને આ બધું એટલા માટે સંભળાવું છું કે હું હાવ દેશી નથી. ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करे तुम ही कहे दो अब ऐ जाने वफा हम क्या करे. अरे वाह दादा वाह. ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या करे तुम ही कहे दो अब है जाने वफा हम क्या करे. આ ગુરુદેવ માટે શબ્દ છે કે ये दिल तुम बिन कहीं नहीं है, किसी के दिल में बस कर दिल को तड़पाना नहीं अच्छा, किसी के दिल में दिल बस कर दिल को तड़पाना नहीं अच्छा, निगाहों को झलक दे दे के झुलसाना नहीं अच्छा, उम्मीदों के खिले गुलशन को झुलसाना नहीं अच्छा, लुटे दिल में दिया जलता नहीं, हम क्या करे तुम ही कहे दो अब जाने वफा हम क्या करे. ये दिल तुम बिन कहीं लगता नहीं, हम क्या. 4-5 ગોપીઓ ખૂણામાં ઊભી હતી અને ઉદ્ધવજી જાતા હતા. 2-3 વાર પાછું વળીને જોયું, કંઈ કેવું છે? કૃષ્ણને મળવા જાઉં છું, અહીંયા આવો ને થોડીક વાત કરવી છે. ખૂણામાં ગયા ઉદ્ધવજી, શું કહેવું છે? ગોપીઓ બોલી કે એટલું કહેજો કે અમે એને નથી છોડ્યો, કૃષ્ણને અમે નથી છોડ્યો, કૃષ્ણએ અમને છોડી દીધી છે. તો કે તમને બહુ યાદ આવે છે? તો કે બહુ યાદ આવે છે. કેવી યાદ આવે? કે ક્યારેક માથે મોરપીંછ હોય, બંસરી વગાડતો વગાડતો, નાચતો નાચતો
હાલ્યો આવતો હોય એવું અમને લાગે. ત્યાં થોડી વારમાં તો કાંઈ દેખાય નહીં. તો કે બહુ યાદ આવે છે? તો કે હા. કેવી યાદ આવે છે? वो जब याद आए बहुत याद आए, वो जब याद आए बहुत याद आए, गमे जिंदगी के अंधेरे में हमने, मैं जिंदगी के अंधेरे में हम चरागे मोहब्बत जलाए बुझाए, वो जब याद आए बहुत याद आए, आहटे जाग उठी रास्ते थम दिए, जाने क्या क्या हमें लोग कहने लगे, कई बार ऐसा भी धोखा हुआ है, चले आ रहे हैं वो नजर झुकाए, वो जब याद आए बहुत याद आए, वो जब याद आए बहुत याद आए, जिसका न कोई संगी साथी, ईश्वर है रखवाला, जिसका न कोई संगी साथी, ईश्वर है रखवाला, जो निर्बल है जो निर्धन है वो है प्रभु का प्यारा, प्यार के मोती, प्यार के मोती लुटाते चलो, प्रेम की गंगा बहाते चलो, गाओ, प्रेम की गंगा बहाते चलो, ज्योत से ज्योत जगाते चलो, ज्योत से ज्योत ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो, सारे जग के कण कण में है दिव्य अमर एक आत्मा, सारे जग के कण कण में है दिव्य अमर एक आत्मा, प्यार के मोती, हाँ, प्यार के मोती लुटाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो, हाँ, राह में आए जो दीन दुखी, राह में आए जो दीन दुखी, सबको गले से लगाते चलो, प्रेम की गंगा बहाते चलो। जो निर्बल है जो निर्धन है वो है प्रभु का प्यारा, जो निर्धन है जो निर्बल है वो है प्रभु का प्यारा, प्राणों से प्राण, प्राणों से प्राण मिलाते चलो, प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो, राजा राम 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 सीता राम राम राम, राजा राम 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 सीता राम राम,
રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ રામ બોલો રામચંદ્ર ભગવાન બાલકૃષ્ણ લાલ કી સદગુરુદેવ પ્રેમ से बोलो नमः पार्वती पते हर हर महादेव જય હો દાદા જય હો. આનંદ આનંદ કરાવી દો. 15 મિનિટ વધારે બેઠો છું માફ કરજો ચામાં નાખી દીધું પ્રેમની ગોળી એક ગોળી એક નાખી દે. ગોળી નહોતી નાખી આપો એ ઓલી પ્રેમની ગોળી ઓલી ઘેનની નહોતી નાખી